સુરતમાં અલગ અલગ ફિલ્ડ સાથે જોડાયેલી મહિલાઓનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। રામાયણ થીમ પર યોજાયેલા અનોખા કાર્યક્રમમાં મહિલાઓને એવોર્ડ આપવામાં આવ્યો હતો। સાથે સાથે સ્ટેજ પર સન્માનિત કરીને તેમના કાર્યની વિશેષ નોંધ લેવામાં આવી હતી। બોલિવૂડથી લઈને રાજકોટ સહિતની હાજર રહેલી હસ્તીઓએ મહિલાઓને માત્ર ઘર પરિવાર જ નહીં પરંતુ દરેક ક્ષેત્રમાં જે રીતે આગળ વધી છે તે રીતે ઉત્તરોત્તર આગળ વધતા રહેવાનો સંદેશ આપ્યો હતો। સાથે જ મહિલાઓના પ્રશંસનીય કાર્યની નોંધ પણ લીધી હતી। એક્ટર પ્રશાંત બારોટે જણાવ્યું હતું કે આજનો વિશેષ દિવસ મહિલાઓને સન્માનિત કરવાનો છે। રામાયણ થીમ પર આવો કાર્યક્રમ કદાચ પ્રથમવાર થયો છે જેમાં મહિલાઓને ખરા અર્થમાં સન્માનિત કરવામાં આવી છે। નિલેશ રિયલ એસ્ટેટ ગ્રુપ વતી નિલેશભાઈએ કહ્યું કે આપણી સંસ્કૃતિમાં મહિલાઓને સન્માનની વાત કરવામાં આવી છે। યત્ર નાર્યસ્તુ પૂજનતે રમંતે તત્ર દેવતા આ સંસ્કૃતિ ઉક્તિ ખરેખર અહીં ચરિતાર્થ થતી દેખાઈ રહી છે। ખૂબ જ સુંદર કાર્યક્રમમાં હાજર રહેવાનો મોકો મળ્યો તે બદલ હું હર્ષની લાગણી અનુભવું છું। કાર્યક્રમના આયોજક લેખા ઘીવાલાએ જણાવ્યું કે 200 જેટલી મહિલાઓને સન્માનિત કરવામાં આવી છે। આમાં રેકોર્ડ કર્યો છે કે જેમાં એવોર્ડ ફંક્શન સમગ્ર રામાયણ પર હોય છે। આ એવોર્ડ ફંક્શનમાં સેલિબ્રિટીના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યો હતો। આ એવોર્ડથી એક ટ્રસ્ટ વધ્યો છે। મહિલા કોઈ પણ કાર્ય કરી શકે તેવો તેણીને વિશ્વાસ વધાવ્યો હતો। લાઈફમાં કંઈ પણ અચીવ કરવું હોય તો અમે સપોર્ટ આપીશું અને સતત આપતા રહેવા માટે આ પ્રકારના કાર્યક્રમ તેમને પ્રોત્સાહિત કરે છે। બિલકુલ પ્રશંસનીય કામ છે। આમ પણ આપણે જાણીએ છીએ કે નારી એ શક્તિ છે, નારી એ સમાજનું એક ચાલક બળ છે અને આવી જુદા જુદા પ્રોફેશનમાં જે એમને કોન્ટ્રીબ્યુટ કર્યું છે એને સન્માનિત કરવાનો, એમને પ્રોત્સાહિત કરવાનો અને એમાંથી અન્ય નારીઓને અને ઇવન પુરુષોએ પણ પ્રેરણા મેળવવાનો જે આ ઉપક્રમ અહીં ગોઠવ્યો છે ને એના માટે હું પીજી ક્લિક્સ અને પ્રશાંત ઘીવાલા, લેખા ઘીવાલાને ખૂબ અભિનંદન પાઠવું છું અને જે આપણા જે નારી શક્તિઓને આ એવોર્ડથી સન્માનિત કર્યા છે એ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને શુભકામના પાઠવું છું કે પોતાના કાર્યક્ષેત્રમાં વધુને વધુ આગળ જાય અને હું દ્રઢપણે માનું છું કે સમાજમાં નારીને આપણે જેટલું સન્માન આપીશું, નારીનું જેટલું વધારે કોન્ટ્રીબ્યુશન હશે તો એક તંદુરસ્ત સમાજ બનશે। આપણા શાસ્ત્રમાં પણ કહ્યું છે અને એમાં પણ જ્યારે આજે રામની થીમ પર આ કર્યું છે તો ભગવાન રામના જીવનમાંથી પણ આપણને પ્રેરણા મળે છે કે આપણે જોઈએ તો એ રામ પણ હંમેશા નારીનું સન્માન કરતા હોય। માતા સીતા હોય, માતા કૌશલ્યા હોય, અહલ્યા હોય, શબરી હોય, મંદોદરી હોય કે કઈ હોય તો હું માનું છું કે એ સૌ નારીઓને હું પ્રણામ કરું છું, ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અને આજે વિશેષ એ વાત આનંદ એ વાતનો છે કે એવો સુયોગ છે કે સતી પ્રથાનું પ્રોહિબિશન થયું હતું, બેન લાગ્યો હતો, એ આજની તારીખમાં લાગ્યો હતો 1829માં। તો એ રીતે પણ આ એક સુભગ સમન્વય છે અને આપણા ગ્રેટ અભિનેત્રી હિન્દી ફિલ્મોના દેવિકા રાણીનો આજે જન્મદિવસ છે। તો આવા એક સરસ દિવસે આજે નારીઓને સન્માનિત કરવાનો જે ઉપક્રમ છે એને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। થેન્ક યુ। મારું નામ લેખા ઘીવાલા, ફાઉન્ડર ઓફ પીજી ક્લિક અને બિઝનેસ મેન્ટર અને સાથે પ્રલેશ મહિલા ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટના મેઇન પ્રમુખ। અમે આજે કાર્યક્રમની અંદર 200 જેટલી મહિલાઓને સન્માનિત કરીએ છીએ અને બધી અલગ અલગ બિઝનેસ ફિલ્ડથી સંકળાયેલી છે અને જેને સમાજમાં કંઈક ને કંઈક યોગદાન આપ્યું છે। અને આ પ્રોગ્રામને અમે ઘણા બધા સારી એવી સેલિબ્રિટી જેમ કે મિસ્ટર પ્રશાંત બારોટ જે ઇન્ડિયન ટેલિવિઝન એક્ટર છે, શાહિદ હકીમજી આજના મેઇન સ્પોન્સર છે, આપણા નિલેશભાઈ, મિસ્ટર નિલેશ જાદવ અને બીજા આપણા સુરતના લાદલા એવા આરજે દેવાંગ કે જે બધાએ અને આપણા એક્સ મેયર હેમલી બોગાવાલા કે જે બધાએ આજના આપના પ્રોગ્રામની અંદર પોતાની હાજરી આપીને પ્રોગ્રામની શોભા વધારી હતી। અને આ દિવસે અમે લોકો એક આજે યુનિક વર્લ્ડ રેકોર્ડ બ્રેક કરીએ છીએ કારણ કે પહેલીવાર વિશ્વની અંદર એવો એવોર્ડ ફંક્શન થઈ રહેલો છે કે જે રામાયણ ઉપર આધારિત છે અને 22 જાન્યુઆરીએ જે રામ મંદિરનું જે સ્થાપના થઈ હતી તો એને લઈને જ આ એક વિચાર આવ્યો અને આ અમારો અત્યારે ઇવેન્ટ સફળ રીતે આગળ વધી રહ્યો છે। આજનો જે કાર્યક્રમ છે એ મહિલાઓને જે પ્રેરણા મળે, એમને પ્રોત્સાહન મળે એને લઈને આજનું આયોજન છે। જે પીજી ક્લિકના ફાઉન્ડર છે રેખાબેન ઘીવાલા અને એમની સાથે પ્રશાંતભાઈ ઘીવાલા, એમની પ્રેરણા અને એમના સહયોગથી આ કાર્યક્રમ થઈ રહ્યો છે। અને આ કાર્યક્રમનો મેઇન ઉદ્દેશ્ય છે કે મહિલાઓને પ્રેરણા મળે કારણ કે મહિલાઓની ઉન્નતિ છે એ જ સમાજની ઉન્નતિ છે અને દેશની ઉન્નતિ છે। આજના સમયમાં આપણે જોઈ શકીએ છીએ કે મહિલાઓ ઘણું જ હવે આગળ વધી રહ્યા છે અને આ આગળ વધવા માટે એમને પ્રેરણાની જરૂર છે, પ્રોત્સાહનની જરૂર છે।
તો લેખાબેન ઘીવાલાએ આજે એમને સન્માન આપીને એવોર્ડ આપવાનો જે કાર્યક્રમ યોજ્યો છે એ ખૂબ જ પ્રશંસનીય છે. એમનાથી ઘણો સારો સંદેશ મહિલાઓને મળ્યો છે.